બનાસ ડેરીએ જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બનાસ ડેરીને મળ્યો છે નેશનલ વોટર એવોર્ડ। બનાસ ડેરી જળ સ્તર ઊંચા લાવવા જળસંચયનું કામ કરી રહી છે। બનાસ ડેરીએ જળસંચય અંતર્ગત 325થી વધુ તળાવોનું નિર્માણ કર્યું છે। આ એવોર્ડ બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત હોવાની વાત ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, શંકરભાઈ ચૌધરી ખુદ ગયા, તેઓએ આ એવોર્ડ રિસીવ કર્યો છે। દ્રૌપદી મુર્મુજીના હસ્તે તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। આ પહેલા પણ બનાસ ડેરીએ જળસંચય અંતર્ગત અલગ અલગ કાર્ય કર્યાને લઈને તૈયારીઓ દર્શાવી હતી, જેમાં 325થી વધુ તળાવોનું નિર્માણ કરી દેવામાં આવ્યું। સફળતા મળી તેમાં બનાસ ડેરી જળસ્તર ઊંચા લાવવા માટે પણ જળસંચયનું કામ કરી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી તમામ લોકોને આહવાન કર્યું છે, ત્યારથી જ આ કામની શરૂઆત ગુજરાત ખાતેથી બનાસ ડેરીએ શરૂ કરી હતી અને જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી દીધી હતી, જે બદલ રાષ્ટ્રપતિ તરફથી તેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। તો જળ સ્તર ઊંચા લાવવા માટેનું આ જે કામ છે તે હજી પણ યથાવત રહેશે। આ કામ અહીંયાથી અટકતું નથી। ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર સાથે સાથે પ્રયત્ન તે પણ રહેશે કે નેશનલ લેવલ ઉપર પણ આ કામ આગળ વધારવામાં આવે। અને જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિને લઈને શંકરભાઈને પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ તે એવોર્ડ રિસીવ કરવા માટે પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને આ સન્માન આપવામાં આવ્યું છે। સુરતની સમાચાર, એરપોર્ટ પર હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે। ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરની ધરપકડ થઈ છે। 4.055 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત થયો છે। 1.41 કરોડની કિંમતના 8 પેકેટ જપ્ત થયા। માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો दुबई और बांग्लादेश 6 वक्त जई चुका है जो है, અને थाईलैंड ओमान में 2 वक्त, सऊदी अरेबिया, कंबोडिया, बहरीन वगैरह देशों में भी एक वक्त जईने आज स्मगलिंग प्रक्रियाओं हाथ धरेली है जो है। तो अत्यारे आ जो चूँकि कैरियर तरीके उपयोग करवामां आवे छे एना जो है, અને एक खेप आवे तो खेप प्रमाणे एना रकम 1 लाख रुपया तक जो पर खेपना रकम एना मळे छे जो है। જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે, કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો है સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે। ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના। એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે, આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે આ એના મળી જશે જો है। તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક લિંકેજ છે, ક્યોંકि આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે। તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે, કોણ કોણ છે, ક્યાં જવાના હતા માલ જો આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે, बिना માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે। તો અત્યારે બહુ લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે। એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે, જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે। લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના। સર, આટલી સુરક્ષા હોય છે છતાં આ રીતે આટલી સ્મગલિંગ કરી ચૂક્યો છે, તો કઈ રીતે એ આખું એનું મોડેસ હતી કે સુરક્ષાને ઘેરો તોડીને બહાર નીકળી જતો હતો? નહીં, આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય, રમકડા હોય, આ પ્રકારના સાધનોમાં મૂકીને લઈ આવે છે। ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે, કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે। લેકિન ક્યારેક ક્યારેક જો એક્સરે મશીન વગેરેમાં તો સામાનો જતા હોય છે, તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે, ઇન્ફોર્મર બી નેટવર્ક હોય છે। આ જ ભાગરૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી 7 કેજી એના વાઇફ પકડાઈ જોઈએ 7 કેજી સાથે। તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર બી વાંચો છે, ઇલેક્ટ્રોનિક મીડિયમ બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણા અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી જ રહે છે, એ ક્યારેક ક્યારેક સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે। જાફર સાહેબ 56 વર્ષનું છે, મુંબઈ રહે છે, એનો કામ ધંધો શું છે? એના નામ મોબાઈલવાળા, એટલે પહેલે જો મોબાઈલને સ્મગલિંગ કરતા હતા જો એના પૂછપરછ બહાર આવી છે બાતો, આ એના જ કામે છે કે સ્મગલિંગ કરતા રહેવાના। અને લગભગ જોઈએ તો 27-28 વખત જો છેલ્લા 2-3 વર્ષમાં આ બહાર જઈ ચૂક્યા છે અને બધી વખત કોઈ ને કોઈ સ્મગલિંગના સાધન, સ્મગલિંગના વસ્તુ લઈને આવે, ક્યારે ગોલ્ડ લઈ આવે, ક્યારે મોબાઈલ લઈ આવે, ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે।
અત્યારે એના પૂછપરછ ચાલુ છે. ત્યાં બેંકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે. જાફર બી આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના બી આપણા નામ છે. આગળ ઇન્વેસ્ટિગેશન ચૂંકि ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સીઝ કેન્દ્રીય એજન્સીઝ હોય છે જેના માધ્યમથી કરી છે એના અત્યારે નામ આપણે નહીં બતાવી શકીએ. લેકિન ક્રિમિનલ હિસ્ટ્રી છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે પાસપોર્ટ શા માટે જપ્ત નથી કરવામાં? એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બેમાં એના વિરુદ્ધમાં 2 કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસીસ મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ. ગઈકાલે રાતથી બધા ચાલે છે. એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી ગ્રીવિયસ હર્ટ 326 IPCના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો MIDC પોલીસ સ્ટેશન છે મુંબઈમાં તો મુંબઈમાં 2 ગુના છે. લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરીએ. 2 ગુનાના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર. સ્મગલિંગ કરી છે તેમ છતાં પાસપોર્ટ જપ્ત નથી. જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા 2012 વગેરેના હતા તો આમાં થાય શું છે ક્યારેક એના પરમિશન પણ મળી જતા હોય છે. અત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટીના નિયમોના લીધે કે કોઈ પણ ગુનામાં બી હોય તો એના જો મંજૂરી લઈને જો 1 વર્ષ 6 મહિના આ પ્રકારના પાસપોર્ટના મુદત મળતા રહે છે. તો આ અમારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એના ઉપયોગ તો નથી કર્યા. એના માટે હવે મુંબઈ પોલીસ અમારા લોકોના કોન્ટેક્ટ ચાલુ છે. સર આ મુંબઈમાં છે સુરત પહેલી વખત એરપોર્ટ લીધું છે. સુરત એરપોર્ટને પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? નહીં, આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે. જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીઝના રડારમાં આ પ્રકારના લોકો હોય છે જો બહુ ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય છે. તો એના માટે અલગ અલગ એરપોર્ટના સિલેક્ટ કરતા હોય છે આ લોકો કે એક વખત બેંગ્લોર જાય તો મુંબઈ જાય તો સુરત આવે જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો એના મોડસ ઓપરેન્ડી હોય છે કે બધી આદિવાસીઓ તો દારૂ પીવે તેવા મંત્રી PC બરંડાના નિવેદન સામે ખુદ ભાજપના જ સાંસદે પ્રતિક્રિયા આપી છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંત્રીએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો, પરંતુ ફક્ત આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો પણ દારૂ પીવે છે. આદિવાસી સમાજ પહેલા દારૂ પીતો હતો પરંતુ હવે માત્ર 7 થી 8% લોકો જ દારૂ પીવે છે. તેમાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવ્યો છે તેવું પણ તેમણે ઉમેર્યું. હું 15મો આવ્યો 15મો DSP તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે ધીમે આમ નથી થયું તેમ નથી થયું. ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર કે થોડું ચલાવવાનું યાર. પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે. એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા. પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો